હેલો સ્ટુડન્ટ્સ, આગળ હવે આપણે જોઈએ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા જે છે એમાં આપણે વાત કરીએ તો અહીંયા આપણે કેટલાક એવા પદ છે જેના વિશે આપણે જાણવાનું છે, જેમ કે અવરોધ છે, વાહકતા છે, મોલર વાહકતા. આ બધા પદો વિશે અહીંયા આપણે વાત કરવાની છે. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ અવરોધ વિશે. તો તમે ફિઝિક્સની અંદર અવરોધ વિશે શીખશો અને એના રિલેટેડ કદાચ પ્રેક્ટિકલ પણ આવશે, જેનું નામ હશે વિસ્ટન બ્રિજ. બરાબર છે. તો વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરી અને આપણે અવરોધ માપી શકતા હોઈએ છીએ અને અવરોધને આપણે આર વડે દર્શાવતા હોઈએ છીએ. તો અહીંયા આપણે જે આર છે એનો એકમ છે ઓમ અને એસઆઈ એકમની વાત કરીએ તો એ છે કિલોગ્રામ. એના જેટલો એનો જે અવરોધ છે એ હોય છે. અહીંયા કોઈ પણ પદાર્થનો જે વિદ્યુતીય અવરોધ આર છે એ પદાર્થની લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ જે એ હોય છે એના સમપ્રમાણમાં હોય છે. આપણો જે અવરોધ આર છે એ શું થશે તો કે એની લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અવરોધની વ્યાખ્યા અને સૂત્ર આપણે એ રીતે લખી શકીએ કે અવરોધ જે છે એ તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને લંબાઈ એટલે અહીંયા એલ લીધી છે અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું લીધું છે એ લીધું છે. બરાબર છે. તો આ પ્રમાણે અવરોધ બરાબર આર બરાબર એલ અપોન એ. તો અહીંયા જો લંબાઈ એના સમપ્રમાણમાં છે અને આડછેદનું ક્ષેત્રફળ એના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા આ રીતે લખી શકાય આર ચલે છે એલ અપોન એ. બરાબર છે. તો આર ચલે છે એલ અપોન એલ. ચલે છે નીકળી જાય તો ત્યાં શું આવશે? અચળાંક આવશે. તો અહીંયા અચળાંક કયો યુઝ કર્યો છે? રો. આને શું કહેવામાં આવે છે? રો. ગ્રીક શબ્દ ઉપરથી આવેલો શબ્દ છે આ રો, એટલે કે પ્રતિરોધકતા. અને આનો એસઆઈ એકમ જે છે એ શું થવાનું? ઓમ મીટર. શું થવાનો? ઓમ મીટર. એટલે કે આ રીતે જે એસઆઈ એકમ છે એ થવાનો છે. બરાબર છે. અને કોઈક વાર આપણે ઓમ મીટરની જગ્યાએ ઓમ સેન્ટીમીટરનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે. અને આઈયુપીએસે એવી ભલામણ કરી છે કે અહીંયા આપણે વાહકતાના અવરોધના બદલે અહીંયા પ્રતિરોધક વર્ડ્સનો ઉપયોગ કરવાનો છે. એટલા માટે હવે અહીંયા આપણે અવરોધકતાને બદલે પ્રતિરોધકતા એવા શબ્દનો ઉપયોગ કરીશું. બરાબર છે. અવરોધકતા એટલે કે કોઈ પણ પદાર્થનો અવરોધ, એને આપણે શું કહીશું? અવરોધકતા. એટલે કે જો એ 1 મીટર લાંબો હોય અને એનું આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર જેટલું હોય તો 1 ઓમ મીટર બરાબર શું થશે? 100 ઓમ સેન્ટીમીટર થશે. અને 1 ઓમ સેન્ટીમીટર બરાબર 0.01 ઓમ મીટર થશે. બરાબર છે. તો આ રીતે અહીંયા મીટરમાંથી સેન્ટીમીટરમાં આપણે ઓમને ફેરવવો હોય તો એના માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે હવે વાત કરવાની છે વાહકતાની. આ વાત કરી આપણે અવરોધની. અવરોધ જેને આપણે પ્રતિરોધકતા પણ કહીએ છીએ. અવરોધ કે જે એની જે પણ પદાર્થનો અવરોધ છે એ પદાર્થનો અવરોધ એની લંબાઈના સમપ્રમાણમાં હશે અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હશે. આને આપણે શું કહીએ છીએ? રો કહીએ છીએ. બરાબર છે. તો અહીંયા આપણે આઈયુપીએસે અવરોધકતાના બદલે પ્રતિરોધકતા શબ્દ વાપરવાનો કીધો છે. એટલા માટે આપણે આને પ્રતિરોધકતા પણ કહી શકીએ છીએ. એનો
એકમ થશે ઓમ મીટર, પણ કોઈક વાર આપણે એને ઓમ સેન્ટીમીટર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા તમને એના કેટલાક મીટરમાંથી સેન્ટીમીટર અને સેન્ટીમીટરમાંથી મીટરમાં કઈ રીતે ફેરવવું એ આપેલું છે. બરાબર છે. તો આટલી વાત કરી આપણે શેની? અવરોધ. હવે વાત કરીશું આપણે વાહકતા. તો જે વાહકતા છે એ વાહકતા શું છે કે અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે વાહકતા. તો શું થશે કે જેટલો અવરોધ ઓછો એટલી વાહકતા વધારે. બરાબર છે. એટલે કે અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે વાહકતા. અવરોધ વધારે હોય તો વાહકતા ઓછી હોય અને અવરોધ ઓછો હોય તો વાહકતા વધારે હોય. એટલા માટે અહીંયા કીધું છે કે અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય અને શું કહેવામાં આવે છે? વાહકતા G. અહીંયા કયા શબ્દનો ઉપયોગ કર્યો છે? વાહકતા G. અહીંયા એને G વડે દર્શાવીશું. G બરાબર શું થશે? L/R. કારણ કે એ વાહકતા એ શું છે? અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આપણે G બરાબર L/R લીધું છે. હવે આગળ આપણે અવરોધનું સૂત્ર જોયું. એમાં શું હતું? R બરાબર ρ L/A. આવું આપણે સૂત્ર તારવ્યું હતું. તો આપણે R ની કિંમત આ સૂત્રમાં મૂકીએ તો શું થશે? L/ρ L/A. બરાબર છે. તો અહીંયા R ની કિંમત થશે A/ρ L અને અહીંયા અચળાંક આવશે કપ્પા A/L. સોરી, અહીંયા L નથી, અહીંયા 1/R છે. બરાબર છે. તમારી બુકમાં ભૂલ છે. અહીંયા 1/R આવશે, L આવશે નહીં. તો G બરાબર 1/R ઇઝ ઇક્વલ ટુ R ની વેલ્યુ થશે ρ L/A. બરાબર છે. અને અહીંયા આપણે નવો અચળાંક વિકસાવીશું જેનું નામ છે કપ્પા. બરાબર છે. જે રીતે આપણે અવરોધ અને પ્રતિરોધક કહીએ છીએ એ જ પ્રમાણે અહીંયા વાહકતાને વિશિષ્ટ વાહકતા કહેવાનું છે. બરાબર છે. અને એનો SI એકમ છે સિમેન્સ મીટર ઇન્વર્સ. S એટલે શું થશે? સિમેન્સ મીટર ઇન્વર્સ અને સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ પણ આપણે એને કહી શકીએ છીએ. બરાબર છે. તો આ રીતે આપણે વાહકતાની પણ વાત કરી શકીએ છીએ કે વાહકતા એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પછી અવરોધની કિંમત મૂકી આપણે અહીંયા તો આપણને વાહકતા મળી. અને આ જે છે એ શું છે? કપ્પા. એને આપણે વિશિષ્ટ વાહકતાની સંખ્યા તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને અહીંયા એકમ આપેલા છે તમને સિમેન્સ મીટર ઇન્વર્સ અને સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અહીંયા તમને કોષ્ટક 3.2 ની અંદર કેટલાક વાહકો, કેટલાક અવાહક, સુવાહક એ બધાની તમને શું આપી છે? વાહકતા આપી છે. તો તમે જોશો તો તમને ખબર પડશે કે સૌથી સારી વાહકતા જે છે એ સુવાહકોની હોય છે. બરાબર છે. પછી અર્ધવાહકોની અવાહક અને સુવાહકની વચ્ચેની હોય છે. અને સૌથી ઓછી જે વાહકતા હશે કોની હશે? અવાહકની હશે. બરાબર છે. તો તમે કોષ્ટક જોશો ને એની મૂલ્ય જોશો તો તમને સમજણ પડશે કે વાહકતાના મૂલ્યોની અંદર કેટલો બધો ફેરફાર જોવા મળે છે. અને એ ફેરફાર શેના કારણે થાય છે? ધાતુ જે છે એના સ્વભાવના કારણે એ ફેરફાર જોવા મળે છે. બરાબર છે. પદાર્થ કેવો છે, એનો સ્વભાવ કેવો છે, એ બધી વસ્તુના આધારે એની વાહકતા હોય છે. સૌથી સારી વાહકતા એ ધાતુ અને મિશ્ર ધાતુઓની જોવા મળે છે. બરાબર છે. અને કેટલીક અધાતુ જેમ કે કાર્બન બ્લેક, ગ્રેફાઇટ અને પોલિમર એ ઇલેક્ટ્રોનની વાહકો તરીકે ઓળખાતા હોય છે. પછી જે કાચ, સિરામિક એની વાહકતા ખૂબ જ ઓછી હોય છે. એટલા માટે તે અવાહકો તરીકે ઓળખાતા હોય છે. સિલિકોન, જર્મેનિયમ, ગેલેરિયમ એ બધા જે છે એ અર્ધવાહકો છે જેમની વાહકતા વાહકો અને અવાહકો વચ્ચેની હોય છે.
બરાબર છે. અને કેટલાક પદાર્થો અતિવાહકો હોય છે કે જે 0 થી 15 કેલ્વિન તાપમાનની વચ્ચે દર્શાવતા હોય છે, પણ હાલના એવા તત્વો છે કે જે 0 થી 15 નહીં પરંતુ 150 કેલ્વિન સુધીના તાપમાને પણ અતિવાહકતા દર્શાવી શકે છે. બરાબર છે. અને આ વહન છે એ શું છે તો કે ઇલેક્ટ્રોનનું સંચલન, એટલે કે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરી શકે છે. તો એનો મતલબ કે ઇલેક્ટ્રોનના કારણે એની અંદર વહન થઈ શકે છે. તો એ ઇલેક્ટ્રોનની જે વહન છે એ થવા માટેના કેટલાક જરૂરી વસ્તુ છે કે એ વસ્તુ પર એ આધાર રાખે છે. તો પહેલી વસ્તુ છે કે ધાતુનો સ્વભાવ અને બંધારણ. ધાતુનો સ્વભાવ કેવો છે, એનું અંદરનું જે બંધારણ છે એ કેવું છે, એના આધારે નક્કી થશે કે એ વાહકતા દર્શાવે છે કે નથી દર્શાવતું. બરાબર છે. આખું જે પણ આપણે આખું આવર્ત કોષ્ટક ભણીએ છીએ તે બધી વસ્તુ છે કે એની અંદર રહેલા પરમાણુની ગોઠવણી, બરાબર છે, એની અંદર રહેલા પરમાણુ જે ગોઠવાયેલા છે એ ગોઠવણીના કારણે એના ગુણધર્મોમાં કેવા ફેરફાર આવે છે, એની અંદર રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા, ઘણી બધી વસ્તુ છે કે જે એનું બંધારણ માટે અને એના પ્રકૃતિ, એના સ્વભાવ પર અસર કરતી હોય છે. બરાબર છે. તો વાહકતા છે એના માટે સૌથી પહેલી વસ્તુ છે કે જે પદાર્થ છે એનું બંધારણ કેવું છે અને એનો સ્વભાવ કેવો છે. બીજી વસ્તુ છે કે એની પાસે રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે એટલું જ સારું એ વહન કરાઈ શકશે. ત્રીજી વસ્તુ છે તાપમાન. અહીંયા આ જે વાહકતા છે એ તાપમાનના વધારા સાથે ઘટે છે. બરાબર. ઇલેક્ટ્રોનની વાહકતા તાપમાન તમે જેટલું વધારે આપશો એટલી જ એ વાહકતામાં શું થવાનો છે, ઘટાડો થવાનો છે. એટલે કે તાપમાન વધારા સાથે આ વાહકતા ઘટે છે. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ કે આયનીય વાહકતાની વાત કરીએ છીએ. તો આયનીય વાહકતા એટલે શું, તો કે દ્રાવણમાં હાજર આયનો વડે વિદ્યુતના વહનને વિદ્યુત વિભાજ્ય અથવા આયનીય વાહકતા કહે છે. મતલબ કે આપણે પાણીની અંદર મીઠું ઓગાળ્યું તો પાણીની અંદર મીઠું ઓગાળતા એની અંદર કેટલાક મીઠાના આયનો Na+Cl- તો એ જ્યારે આપણે કોઈ દ્રાવણ બનાવીએ છીએ અને એની અંદર જે આયનો હાજર છે અને એ આયનોના આધારે જે વાહકતા ઊભી થાય છે એને આપણે શું કહીશું, આયનીય વાહકતા કહીશું. બરાબર છે. અને એ જે છે એ વિદ્યુત વિભાજ્ય વાહકતા એ કેટલીક વસ્તુ પર આધાર રાખે છે. એમાં સૌથી પહેલું છે ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના સ્વભાવ ઉપર. તમે કયો વિદ્યુત વિભાજ્ય ઉમેર્યો છે. કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો કેટલાક નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય. તો તમે કેવું વિદ્યુત વિભાજ્ય ઉમેર્યો છે એના ઉપર એ વસ્તુ આધાર રાખે છે એની વાહકતા. પ્રબળ વિદ્યુત વિભાજ્ય હશે તો વાહકતા સારી હશે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય હશે તો વાહકતા એટલી સારી હશે નહીં. બીજી વસ્તુ છે નીપજેલા આયનોનું કદ અને એનું દ્રાવક યોજન. તમે જે આયન ઓગાળ્યો છે એનું કદ કેવું છે. જેટલું નાનું કદ હશે એટલું જ અથડામણ ઓછું થશે અને વધારે સારી રીતે એ દ્રાવણમાં ફરી શકશે. એટલા માટે કે એ જે તમે ઉમેર્યું છે વિદ્યુત વિભાજ્ય એમના આયનનું કદ કેવું છે એ પણ વધારે અગત્યનું છે. દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા. દ્રાવક એટલે કે તમે જેની અંદર પદાર્થ ઓગાળો છો એ પાણી છે તો એ સાર્વત્રિક દ્રાવક તરીકે ઓળખાય છે. એની અંદર તમે જે પણ ઓગાળો એ મોસ્ટ ઓફ વસ્તુઓ ઓગળી જતી હોય છે સિવાય કે અધ્રુવ્ય વસ્તુઓ. બરાબર છે. તો તમે જેની અંદર વિદ્યુત વિભાજ્ય ઓગાળો છો એનો સ્વભાવ અને સ્નિગ્ધતા એટલે કે એની વહન કરવાની વૃત્તિ. એક સ્નિગ્ધતા એટલે એની જાડા, કેટલું પતલું છે કેટલું જાડું છે. તેલ અને પાણીની કમ્પેરિઝન કરીએ તો પાણીની સ્નિગ્ધતા ઓછી કહેવાય, તેલ જાડું છે એટલા માટે એની વહન કરે એટલું સારી રીતે વહન કરી શકતું નથી. એટલે શું થશે, એની જે સ્નિગ્ધતા છે તેલની એ વધારે કહેવાય પાણીની કમ્પેર. બરાબર છે. એટલે કે એની સ્નિગ્ધતા અને જે આપણે દ્રાવક ઉમેર્યો છે એના સ્વભાવ ઉપર એ વસ્તુ આધાર રાખે છે કે કેવું સારું વહન એની અંદર થશે. પછી છે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. તમે જે વિદ્યુત વિભાજ્ય એની અંદર ઉમેર્યો છે એ કેટલા પ્રમાણમાં ઉમેર્યો છે
એ પણ બહુ અગત્યનું છે. તમે એક નોર્મલ સોલ્યુશન બનાવ્યું છે, 2 નોર્મલ, 3 નોર્મલ મોલારિટીમાં બનાવ્યું છે, કેવું બનાવ્યું છે સોલ્યુશન, એટલે કે એની સાંદ્રતા કેવી છે એના ઉપર પણ એ વસ્તુ આધાર રાખે છે. બરાબર છે. તો આ બધી વસ્તુ છે કે જે આધાર રાખે છે આયનીય વાહકતા ઉપર. એને આપણે વિદ્યુત વિભાજ્ય વાહકતા પણ કહી શકીએ છીએ, કારણ કે વિદ્યુત વિભાજ્યના કારણે પણ એ વાહકતા ઊભી થાય છે. બરાબર છે. આયન એટલે વિદ્યુત વિભાજ્ય. અને સૌથી છેલ્લી વસ્તુ છે તાપમાન. તો એ તાપમાનના વધારા સાથે શું થાય છે? વધે છે. એ જે આપણી વાહકતા છે એ તાપમાનના વધારા સાથે વધે છે. તો આ બધી વસ્તુ છે એ વિદ્યુત વિભાજ્ય વાહકતા ઉપર આધાર રાખે છે. ઇલેક્ટ્રોનની વાહકતામાં આપણે 3 વસ્તુ જોઈ હતી. એક છે કે પદાર્થનું બંધારણ અને એનો સ્વભાવ, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તાપમાન. એમાં તાપમાનના વધારા સાથે ઘટતી હતી, અહીંયા તાપમાનના વધારા સાથે વિદ્યુત વિભાજ્ય વાહકતા વધે છે. બરાબર છે. તો અહીંયા આપણે કેટલી વસ્તુ જોઈ? 5. એક તો ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ, તમે જે વિદ્યુત વિભાજ્ય ઉમેર્યો છે કેવું ઉમેર્યો છે એના ઉપર આધાર રાખે છે. બીજું, તમે જે દ્રાવક લો છો એનો સ્વભાવ કેવો છે અને એની સ્નિગ્ધતા કેટલી છે એના ઉપર આધાર રાખે છે. તમે જે વિદ્યુત વિભાજ્ય ઉમેર્યો છે એ કેટલા પ્રમાણમાં ઉમેર્યો છે એના ઉપર આધાર રાખે છે. પછી છે નિપજેલા આયનનું કદ અને દ્રાવક યોજન, અને સૌથી છેલ્લું છે તાપમાન, કે એનું તાપમાન કેટલું છે એના ઉપર પણ આ વસ્તુ આધાર રાખે છે. તાપમાન વધશે તો વિદ્યુત વિભાજ્યની જે વાહકતા છે એમાં વધારો થશે. બરાબર છે. તો આ પ્રમાણે આયનીય દ્રાવણમાંથી સીધો વિદ્યુત પ્રવાહ લાંબા સમય માટે પસાર કરવામાં આવે તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાના લીધે તેના સંઘટનમાં ફેરફાર થતો હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે કઈ રીતે આયનીય દ્રાવણો છે એની વાહકતા આપણે કઈ રીતે માપીશું એના વિશે અહીંયા વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે અજ્ઞાત અવરોધનું ચોક્કસ માપન માટે રિસ્ટન બ્રિજનો ઉપયોગ તો આપણે કરીએ જ છીએ. એમ છતાં આયનીય દ્રાવણનો અવરોધ માપવા માટે 2 સમસ્યાનો સામનો કરવો પડે છે. જે આયનીય દ્રાવણો છે એની અવરોધ માપવા માટે અહીંયા આપણને 2 પ્રોબ્લેમ જોવા મળે છે. એક છે સીધો પ્રવાહ, ડાયરેક્ટ કરંટ, બરાબર, પસાર કરવાથી દ્રાવણનું સંઘટન, જે દ્રાવણ છે એનું જે સંઘટન છે એ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. અને બીજું છે કે વિસ્ટન બ્રિજને તમે ધાત્વિય વાયર અથવા ઘન વાહકોથી સીધા જોડી શકતા નથી. બરાબર. એટલે પહેલી સમસ્યા છે જે ડાયરેક્ટ કરંટ, એનું નિવારણ છે ઓલ્ટરનેટ કરંટ, એસી ડીસી. તમે ફિઝિક્સમાં ભણ્યા હશો. બરાબર છે. એસી કરંટ અને ડીસી. તો એસી ડીસીનું અહીંયા સોલ્યુશન મળી જાય છે કે ડીસીની જગ્યાએ આપણે એસી પ્રવાહ પસાર કરીએ તો એ સોલ્યુશન થઈ જશે. અને બીજી સમસ્યાનું સમાધાન છે વાહકતા કોષ. આપણે વાહકતા કોષનો ઉપયોગ કરી અને જે છે એનો અવરોધ માપી શકતા હોઈએ છીએ. તો તમને અહીંયા આકૃતિ 3.4ની અંદર 2 વાહકતા કોષ આપેલા છે. બરાબર છે. જેની અંદર આપણે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કર્યો છે, જેના ઉપર પ્લેટિનમ બ્લેકનું શું ચડાયેલું છે? ઢોળ ચડાયેલો છે. બરાબર છે. તો અહીંયા એ જેટલું ક્ષેત્રફળ છે અને એલ જેટલી લંબાઈ લીધી છે. તો આર બરાબર અહીંયા થશે ρ L upon A, અને અહીંયા થશે L upon K A. બરાબર છે. તો આગળ આપણે જે સૂત્ર જોયું હતું એ સૂત્રના આધારે આપણને આ જે છે એ મળે છે. તો આ અવરોધનું જે સમીકરણ છે, અવરોધનું જે સૂત્ર આપણે મેળવ્યું હતું સૌથી પહેલાં R બરાબર L upon A. R બરાબર શું મેળવ્યું હતું? L upon A. અને આપણે આ જે હતો એ શું હતો? આપણો વિશિષ્ટ અચળાંક, કે જે અહીંયા આપણે પહેલાં ચલે છે કર્યું હતું એ કાઢ્યું, એટલે આપણો શું આવ્યો હતો? ρ કરીને જે હતો એ અચળાંક મૂક્યો હતો. R બરાબર ρ L upon A. આ વિશિષ્ટ વાહકતા છે એટલે આનું સૂત્ર આના કરતાં ઊંધું છે.
આ વાહકતા છે અને આ અવરોધ છે. આ બંને સૂત્રો એકબીજા કરતા કેવા છે? ઉલટા છે. બરાબર છે? તો એ પ્રમાણે આપણને આ પણ સૂત્ર મળે છે, એના કરતાં ઉલટું આ સૂત્ર મળે છે, કારણ કે અવરોધ અને જે વાહકતા છે એ બંને એકબીજાના શું હશે? વ્યસ્ત પ્રમાણમાં હશે. એટલા માટે આપણને બંનેના સૂત્રો એકબીજાથી વ્યસ્ત મળે છે. તમે જોઈ શકો છો કે જે જી વાળું સૂત્ર છે એમાં a અપોન પી રો એલ મળે છે, તો અહીંયા r બરાબર રો એલ અપોન એ મળે છે. પછી છે કપ્પા a અપોન એલ, તો આ બાજુ એલ અપોન કપ્પા એ મળે છે. એનો મતલબ છે કે એ બંને એકબીજાના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર છે કે એક વધે તો બીજું ઘટે અને બીજું વધે તો એક ઘટે. એટલે વાહકતા વધે તો અવરોધ ઘટે અને અવરોધ ઘટે તો વાહકતા વધે. બરાબર છે? આ વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે. હવે આગળ જોઈએ આપણે. તો અહીંયા L અપોન એ જે રાશિ લીધી છે એને આપણે સંજ્ઞા G વડે દર્શાવીશું. G સ્ટાર વડે, જેને આપણે શું કહીશું? કોષ અચળાંક. તો હવે આપણે ડેલ્ટા G એટલે G કોષ અચળાંકનું આપણે જો સૂત્ર મેળવવું હોય તો શું થશે? G બરાબર L અપોન A અને L અપોન A બરાબર શું થશે? R કપ્પા. કઈ રીતે? જો અહીંયા R બરાબર L અપોન કપ્પા A બરાબર છે. હવે L અપોન A લખ્યું એટલે કપ્પા આ બાજુ જતો રહે એટલે R ઇન્ટુ કપ્પા બરાબર L અપોન A થાય. તો L અપોન A બરાબર શું લખી શકીએ આપણે? R ઇન્ટુ કપ્પા પણ લખી શકીએ. બરાબર છે? હવે અહીંયા જુઓ, તમને KCl નું જે દ્રાવણ છે એની અલગ અલગ સાંદ્રતાએ, અલગ અલગ તાપમાને એની જે વાહકતા છે એ આપણને અહીંયા આપી છે. વાહકતા અને મોલર વાહકતા. તો તમને અહીંયા સાંદ્રતા આપી છે મોલ પર લિટરની અંદર અને એની વાહકતા આપી છે મોલ પર લિટર અને મીટરમાં આપી છે સાંદ્રતા, અને વાહકતા સેન્ટીમીટર અને મીટર બંનેમાં આપી છે. તો એ રીતે તમને જોશો તો એ કોષ્ટક ઉપરથી ખબર પડશે, કોષ્ટક 3.3 ઉપરથી, કે એની સાંદ્રતા અને વાહકતામાં ફેરફાર થાય છે. મતલબ કે તમે એની સાંદ્રતામાં ફેરફાર કરશો તો એની વાહકતામાં પણ ફેરફાર જોવા મળે છે. બરાબર છે? તો એ કોષ્ટકના આધારે આપણે જોઈ શકીએ છીએ કે સાંદ્રતામાં ફેરફાર કરતાં એની વાહકતામાં ફેરફાર થાય છે. બરાબર છે? હવે જો આપણને કોષ અચળાંક નક્કી થઈ જાય, આપણને કોષ અચળાંક G સ્ટારનું મૂલ્ય મળી જાય તો દ્રાવણનો અવરોધ અથવા વાહકતા નક્કી કરી શકીએ છીએ. બરાબર છે? આપણને આનું મૂલ્ય મળી જાય તો આપણે એના મૂલ્ય ઉપરથી શું મેળવી શકીએ છીએ? તો કે અવરોધ અથવા તો વાહકતા મેળવી શકીએ છીએ. તમને અહીંયા આકૃતિ 3.5 ની અંદર વિસ્ટન બ્રિજની આકૃતિ આપી છે કે જે આ જે છે એ નિશાની અવરોધની છે. અવરોધ આ રીતે દર્શાવાય છે. બરાબર છે? આ રીતે વિસ્ટન બ્રિજની કંઈક આકૃતિ હોય છે તમારી. તમે આને ફિઝિક્સમાં સારી રીતે ભણશો. બરાબર છે? અહીંયા જુઓ, તમને વિસ્ટન બ્રિજમાં આંદોલક O આપ્યું છે. P એ યોગ્ય સંચુલક છે કે જે હેડફોન અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોઈ શકે. બરાબર છે? જ્યારે પ્રવાહ સંચુલકમાંથી વહેતો નથી ત્યારે શું થશે? સમતુલિત અવસ્થામાં હશે બ્રિજ. બરાબર છે? તો હવે અજ્ઞાત અવરોધ આપણે મેળવવો હોય અહીંયા શું થશે? R2 એ અજ્ઞાત અવરોધ છે. બે અવરોધ આપેલા છે તમને, R3 અને R4, અને R1 જે છે એ વાહકતા કોષ છે અને R2 છે એ અજ્ઞાત અવરોધ છે. તો તમારે જે અવરોધ ખબર નથી એ શોધવાનો છે. એટલે R2 બરાબર R1 × R4 શું થશે? R3.
આ સૂત્રના આધારે આપણે અજ્ઞાત અવરોધ મેળવી શકીએ છીએ. અને હાલ કેટલાક વાહકતા મીટર મળે છે કે જે બહુ ખર્ચાળ નથી અને એનો ઉપયોગ કરી અને આપણે વાહકતા માપી શકતા હોઈએ છીએ. બરાબર. આપણને એક વસ્તુ ખબર હોય વાહકતા અથવા તો અવરોધ, તો આપણે શું કરી શકીએ છીએ? કોષ અચળાંકનું મૂલ્ય મેળવી શકીએ છીએ. હવે અહીંયા જુઓ તમે, કપ્પાને કરતા કરીએ જેમ અહીંયા G સ્ટાર બરાબર R બરાબર K મળ્યો આપણને, તો આ શું મળ્યું આપણને? કોષ અચળાંકનું મૂલ્ય. તો શું કરીશું આપણે? G સ્ટાર બરાબર R ઇન્ટુ કપ્પા. તો કપ્પાને કરતા કરીએ તો G સ્ટાર આપણને શું મળે? R મળશે. બરાબર છે. તો આપણને અવરોધ R ખબર હોય, બરાબર છે, અને કોષનું મૂલ્ય ખબર હોય કોષ અચળાંકનું, તો આપણને કપ્પાનું મૂલ્ય મળી જાય. બરાબર છે. તો દ્રાવણની વાહકતા અહીંયા કપ્પા વડે દર્શાય છે કે બરાબર કોષ અચળાંક અપોન R. હવે અહીંયા આયનની સાંદ્રતા અથવા આપેલા પોટેન્શિયલ દ્રાવણતા હેઠળ આયન જેટલી સરળતાથી ઘૂમે છે એના ઉપર ડિપેન્ડ છે કે આ પોટેન્શિયલ કેટલો હશે. જેટલી સારી રીતે આયન ઘૂમી શકે એટલો જ પોટેન્શિયલ શું હશે? વધારે હશે. તો અહીંયા આપણે ભૌતિક દ્રષ્ટિએ એક વધારે સારી રાશિની વાત કરવાની છે. એક વધારે સારી એવી રાશિ જેને આપણે મોલર વાહકતા વડે દર્શાવીએ છીએ અને જેની સંજ્ઞા છે લેમ્બડા. અને શું કહીશું આપણે? મોલર વાહકતા. એને આ પ્રમાણે દર્શાવાય છે. તો અહીંયા જુઓ તમે, મોલર વાહકતા બરાબર શું થશે? કપ્પા અપોન સી. બરાબર છે. જે શું દર્શાવે છે? સી એ સાંદ્રતા છે અને કપ્પાનો એકમ શું થશે? સિમન્સ મીટર ઇન્વર્સ થશે. અને આનો જે એકમ થશે એ શું થશે? મોલ મીટર ક્યુબ. આનો શું થશે? સિમન્સ મીટર ઇન્વર્સ અને આનો થશે મોલ મીટર ક્યુબ. બરાબર છે. તો અહીંયા મોલર વાહકતાનો એકમ થાય છે સિમન્સ મીટર ઇન્વર્સ મોલ ઇન્વર્સ. બરાબર છે. અહીંયા આપણે સેન્ટીમીટર ઇન્વર્સ પણ લઈ શકીએ છીએ. તો અહીંયા શું થશે? 1 મોલ મીટર ઘન બરાબર કેટલા થાય છે? તો કે 1000 લિટર ગુણ્યા મોલારિટી. 1 મોલ બરાબર કેટલા થાય છે? તો 1000 લિટર મીટર ક્યુબ ભાગ્યા શું થશે? મોલારિટી. તો હવે અહીંયા આપણે જ્યાં સી લખેલો છે સાંદ્રતા, એની જગ્યાએ આ કિંમત મૂકીએ તો શું થશે? જો અહીંયા મોલર વાહકતા બરાબર કપ્પા ભાગ્યા 1000 ગુણ્યા મોલારિટી. અહીંયા તમને મીટરમાં આપ્યું છે અને સેન્ટીમીટરમાં ફેરવો એટલે ઉપર જશે. બરાબર કે ગુણ્યા 1000 ભાગ્યા મોલારિટી. આ પ્રમાણે આપણે મોલર વાહકતા પણ મેળવી શકતા હોઈએ છીએ. મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવું હોય, અહીંયા સેન્ટીમીટરનો વર્ગ છે અને મીટરનો વર્ગ છે એટલે 10⁴ થશે. એટલે મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 10⁴ થાય અને સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવું હોય 10⁻⁴ થાય. બરાબર છે. તો આ પ્રમાણે આપણે જે છે એ સૂત્ર મેળવી શકીએ છીએ. તો આપણે કયા કયા જોયા? અવરોધ, વિશિષ્ટ વાહકતા, કોષ અચળાંક અને મોલર વાહકતા. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.